નમસ્કાર દર્શક મિત્રો, अब तक બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। હિમવર્ષાને પગલે ગુજરાતના અનેક ભાગમાં ઠંડીનું જોર વધ્યું। 5 રાજ્યોની ચૂંટણીને લઈ લોકોમાં નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકે અનેરી ચાહના। ગુજરાત ભાજપના પાવર હાઉસ રાજકોટ ખાતે શોર્ટ સર્કિટ થતા ગરમાવો। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતના અનેક ભાગોમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે। ત્યારે નલિયામાં 10.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે। બીજી તરફ વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 4 દિવસ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। તેમજ રાજ્યમાં 18 થી 21 નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે। આ ઘટનાને પગલે માવઠાની આગાહીને પગલે શિયાળુ પાકને પણ નુકસાન થઈ શકે છે। જી અત્યારના શિયાળો ઋતુ શરૂ થઈ ચૂકી છે, પરંતુ ચિંતાનો વિષય સામે એ પણ આવ્યો છે કે કદાચ કમોસમી વરસાદ પડી શકે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે કે આગામી 3 દિવસ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જવાના કારણે કમોસમી વરસાદ સૌરાષ્ટ્ર પર જોવા મળશે। બીજી તરફ ચાલુ જે ચોમાસુ માસ મોડું શરૂ થતાં ઓક્ટોબર સુધી વરસાદનો દોર યથાવત રહ્યો હતો અને આ વખતે ખૂબ વધુ વરસાદ પડવાના કારણે અતિવૃષ્ટિની પણ સ્થિતિ જોવા મળી હતી, જેને કારણે જગતના તાત એટલે કે ખેડૂતને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો। પરંતુ ચાલુ શિયાળાની ઋતુમાં કે જે સવારના પોરમાં જે અઢળક જે ઠંડી જોવા મળે છે, ત્યારે જો કમોસમી વરસાદ આવશે તો સૌથી વધુ નુકસાન ખેડૂતોને પહોંચશે। બીજી તરફ અતિવૃષ્ટિના કારણે પણ ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું હતું, ત્યારે જો આ કમોસમી વરસાદમાં ખેડૂતોને નુકસાની થાય તો તેનું વળતર કઈ રીતે ચૂકવવામાં આવશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે કે આગામી 3 દિવસ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જવાના કારણે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે, જેમાં રાજકોટ, જૂનાગઢ, વેરાવળ સહિતના કાંઠાળા વિસ્તાર પર વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે। જી આગામી 5 રાજ્યોની ચૂંટણીને લઈને થયેલા એક ઓપિનિયન પોલમાં વડાપ્રધાન તરીકે મોટાભાગના લોકો નરેન્દ્ર મોદીને ઈચ્છી રહ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે 5 રાજ્યો ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 43.7% મતદારો વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ચૂંટણી માટે શ્રેષ્ઠ ઉમેદવાર માને છે। ત્યારે 5 સ્ટેટ સ્નેપ પોલ મુજબ આ માહિતી બહાર આવી છે। સર્વેક્ષણ કરાયેલા રાજ્યોમાં મણિપુરમાં સૌથી વધુ 57% મતદારો છે। નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। ત્યારબાદ ઉત્તરાખંડમાં 50.1%, ઉત્તર પ્રદેશમાં 44.4%, ગોવામાં 36.1% સૌથી વધુ મતદારો છે અને પંજાબમાં 14.3% મતદારો નોંધાયા છે। વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપનો સૂર્ય હાલ મધ્યાહને તપી રહ્યો છે। ત્યારે ગુજરાતને ભાજપનો અડીખમ ગઢ માનવામાં આવે છે। આ ઉપરાંત રાજકોટને શહેર ભાજપનું પાવર હાઉસ મનાય છે। આજે દેશમાં ભાજપની જે મજબૂત સ્થિતિ છે તેમાં રાજકોટના કાર્યકર્તાઓએ લોહી રેડ્યું છે। ત્યારે પાવર હાઉસ ગણાતા રાજકોટમાં હાલ શોર્ટ સર્કિટના તરખા જડી રહ્યા છે। રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ એક ચોક્કસ જૂથ જે કાયમી અસંતોષ અને પોતાને અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી અનુભવી રહ્યો છે, તે ફરી એકવાર જોરશોરથી સક્રિય થઈ રહ્યું છે। પક્ષ માટે કોઈ પણ પ્રકારનું તપ ન હોવા છતાં જેને નેતા બનવાની લોટરી લાગી છે તે કહેવાતા નેતાઓ પણ છેલ્લા 4 દાયકાથી પક્ષને મજબૂત બનાવવા લોહી રેડી દેનારાઓ સામે બાયો ચડાવી રહ્યા છે। અને બીજી તરફ વર્તમાન સરકાર અને સંગઠનને પણ રાજકોટ પ્રત્યે થોડી ઘણી અરુચિ જોવા મળી રહી છે। ભરૂચના આમોદના કાંકરિયામાં વસતા હિન્દુ પરિવારોને વિવિધ લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવાયો હોવાનો પર્દાફાશ થયો છે। ધર્માંતરણ માટે વિદેશથી આવેલા ફંડનો પણ દુરુપયોગ થયાનો ખુલાસો થયો છે। પોલીસે આ મામલે એક મૌલવી સહિત કુલ 9 લોકો સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ અને આઈપીસીની અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દેશમાં ગેરકાયદેસર રીતે વિદેશી ફંડિંગ લાવી તે નાણાંનો ગેરકાયદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવામાં ઉપયોગનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, જેમાં 37 આદિવાસી પરિવારના 100 થી વધુ લોકોનું લોભ લાલચ આપી હિન્દુમાંથી મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરાવાયું છે। આ વિશે વધુ વિગતો આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ગૌરવ રાજસિંહ। જી ગૌરવ, શું છે આ અંગેની વધુ માહિતી? बिल्कुल भरूच जिला पोलीसे खूब मोटू धर्मांतरणનું રેકેટ ઝડપી પાડ્યું છે અને આ રેકેટમાં આશરે 9 જેટલા શખ્સો ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે।
સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાકડિયા ગામમાં 37 જેટલા આદિવાસી પરિવારના 100 જેટલા સભ્યોને ગેરકાયદેસર રીતે નાણાંની લાલચ આપીને આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવે છે, સમગ્ર કારસ્તાન રચવામાં આવ્યું હતું। 100 લોકોનું ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવીને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવાની ઘટના હાલ પ્રકાશમાં આવી છે અને આ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર ભરૂચ જિલ્લાની પોલીસ હરકતમાં આવી છે। આશરે 9 જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ 4 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે। ઘટનામાં મુખ્યત્વે જે લાલચ આપવામાં આવતી હતી તે નાણાંની લાલચ હતી અને આ નાણાં વિદેશી ફંડ ઊભું કરીને આ પ્રકારના કૃત્યમાં વાપરવા માટે જે અગાઉ વડોદરા ધર્માંતરણનું જે રેકેટ પકડાયું હતું તેમાં જે ફેફડેવાલા હાજી નામનો શખ્સ હતો જે હાલ લંડનમાં રહે છે તેની મુખ્ય ભૂમિકા અગાઉ વડોદરાના આ પ્રકરણમાં હતી અને હવે જે ભુજમાં જે પ્રકરણ સામે આવ્યું છે જેમાં ગેરકાયદેસર રીતે નાણાંની લાલચ આપીને લોકોનું ધર્મ પરિવર્તન કરાઈ રહ્યું છે તેમાં પણ વિદેશી ફંડ ઊભી કરવાની તમામ બાબતોમાં આ જે મુસ્લિમ શખ્સ છે જે હાલ લંડનમાં વસે છે તેની મુખ્ય ભૂમિકા હોય તેવું હાલના તબક્કે સામે આવી રહ્યું છે। ભરૂચ પોલીસે કુલ 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને 4 લોકોની ધરપકડ કરી છે। હાલ તમામ પ્રકારની પૂછપરછ કરાઈ રહી છે। મુખ્યત્વે લોકોને નાણાંની લાલચ આપીને આ સમગ્ર કારસ્તાન રચવામાં આવતું હતું। અલગ અલગ જગ્યાઓથી લોકોને એકત્રિત કરીને સુરત શહેરમાં લઈ જવાતા હતા અને ત્યાં જઈને મુસ્લિમ નામના આધાર કાર્ડ તૈયાર કરવામાં આવતા હતા। તે પ્રકારની સમગ્ર ઘટના હતી અને આ સમગ્ર ઘટનામાં એક જાગૃત નાગરિકે અરજી કર્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને હરકતમાં આવીને પોલીસે આ પ્રકારના પગલાં લીધા છે। 4 લોકોની ધરપકડ કરી છે। હાલ પૂછપરછ કરાઈ છે, અનેક હજુ નામ ખુલે તેવી પણ શક્યતા છે, પરંતુ પોલીસ તપાસમાં હાલ 9 લોકોના સામે આવ્યા છે જે 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને બાકી રહેતા જેટલા પણ લોકો હાલ 4ની ધરપકડ પર કરી લેવામાં આવી છે, પરંતુ બાકી રહેતા જેટલા લોકો છે તમામની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જી રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઠારિયા સોલવંટ ફાટક આગળ રેલવે પાટા પાસેથી ગત 28 ઓક્ટોબરના રોજ સવારના સમયે મનોજ પ્રતાપભાઈ વાઢેર નામના યુવકનો મોઢાના ભાગે ગંભીર ઈજા થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં મનોજનું મોત શંકાસ્પદ જણાતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતકની જ પત્નીના પ્રેમીએ 4 લાખની સોપારી આપી હત્યા નિપજાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે, તેમજ માતાજીના ભુવાની પણ સંડોવણી હોવાની વિગતો બહાર આવી છે। ત્યારે પોલીસે પ્રેમી સહિત 5 આરોપીની ધરપકડ કરી कायदेसरनी कार्यवाही हाथ धरी है। जी, एक 27 तारीख को रात को एक बनाव बना था जिसकी जाहिरात 28/10 को सवार में आजीडैम पुलिस स्टेशन में मिली। उसके आधार पे हमने एक एडी दाखिल की थी, लेकिन इसकी जब तपास हो रही थी हमारे सीपी सर श्री मनोज अग्रवाल सर के मार्गदर्शन में हमने सर के ध्यान पे डाला कि सर सस्पेक्टेड मर्डर एक हो सकता है, तो सर ने क्राइम ब्रांच की भी एक टीम की रचना की और आजीडैम की भी टीम को लगाया। जो टीम थी इसमें जो बहुत ही अच्छी भूमिका जिन्होंने निभाई है वो हैं PSI MM झाला, हेड कांस्टेबल महिपाल और कांस्टेबल चेतन सिंह। इनकी बहुत ही अच्छी भूमिका रही है और पूरी तपास के दरमियान जब हमें एक बातमी ये मिली कि एक राजेश परमार वो है, उसने ये मर्डर किया है। तो जब हमने राजेश को उठाया तो उसने जो पहले कहानी बताई कि वो वहाँ पे ही घूम रहा था, फिर रहा था और इस दौरान उसके साथ मरंजरान मनोज के साथ बोलाचाली हुई और इस बोलाचाली में उसने उसको मार दिया। लेकिन इसकी जो कहानी थी ये गोल गोल बातें कर रहा था, कभी इसने स्पष्ट एक जो कंसिस्टेंट आंसर्स होते हैं वो नहीं दिए। तो हमने थोड़ी और पूछताछ की और पूछताछ में पता चला कि इसका एक कॉन्ट्रैक्ट दिया गया था। कॉन्ट्रैक्ट देने वाला है परेश पटेल। परेश पटेल का अफेयर मनोज मरंजनार जो है उसकी वाइफ फाल्गुनी, जो कि इस केस में फरियादी भी है, उसके साथ चल रहा था और ये 2017 से मैत्री करार करके साथ में रह रहे थे। इसके बाद जो परेश पटेल था उसको इस बात की खार थी कि ये मनोज इसकी जो फाल्गुनी बहन है उसको मारता था, ऐसा फाल्गुनी बहन ने उसे कहा था। इस बात की उसने खार रखी हुई थी और बुआ के पास जाता है, उसको बोलता है कि मुझे इससे छुटकारा चाहिए मनोज से। तो बुआ ने पहले तो बोला माता इसमें कुछ कर नहीं सकती, इस तरीके की बात थी। तो बुआ के पास 1-2 बार और गया, तब इसमें किशन करके भी एक आदमी था, उससे बुआ ने बोला कि हमको इसको किसी भी तरीके से काम करना है। किशन ने कांटेक्ट किया राजेश परमार का और उसमें राजेश इनके आपस में हुई थी बात कि 4 लाख जितने रुपए आपको दिए जाएंगे। फिर इन्होंने 25/10 और 26/10 को भी वहाँ पे गए और उन्होंने ट्राई किया कि अगर उनको मनोज वहाँ पे कहीं पे मिलता आसपास तो उसको आइडेंटिफाई करके राजू को टारगेट बताएंगे कि ये तुम्हारा टारगेट है।
लेकिन उनको मिला नहीं और 26 को उसने 10,000 रुपये दिए राजेश को और उसमें से 10,000 रुपये जो मेहुल है, जो बुआ है उसको, सॉरी 5,000 रुपये मेहुल को दिए। और 27 को जब वो वहाँ गए तो उनको वहाँ पे मनोज दिखता है, राजेश को टारगेट बताया जाता है। राजेश बहुत देर तक वेट करता है कि मेरे को एक प्रॉपर टाइम ऐसा मिले जब मनोज अकेला हो, और जब उसको दिखता है कि हाँ अब आसपास कोई भी नहीं है, इस टाइम अंधेरा भी है, तो उसके साथ एक झगड़ा करके उसके पत्थर से मार के उसकी हत्या करता है। वो पत्थर जो है, जो मर्डर वेपन है, वो भी हमने रिकवर कर लिया है। और जब पूछताछ हुई तब ये राजेश गोल बात कर रहा था, और उसके बाद जो पूरी घटना है इस तरीके से सामने है। जी अंदाजन हमको है कि कम से कम 2 से 3 घंटे की। कारण स्त्री मतलब जो फाल्गुनी है उसका जो अफेयर चल रहा था, उसके लवर ने एक काम किया है। अभी तक हमें इस बात की स्पष्टता नहीं हुई, हम कॉन्फिडेंस के साथ आपको ये बात नहीं बोल सकते, लेकिन इस दिशा में भी हमारी तपास चालू है। नहीं, वो फाल्गुनी जब वहाँ गई थी घटना स्थल पे, उसको भी बुलाया गया था स्टेटमेंट के। इनफैक्ट आजी डैम पुलिस ने परेश को भी बुलाया था इसमें स्टेटमेंट लेने के लिए। परेश पे भी शुरुआत से थोड़ा शक तो था ही हमें। અમરેલી નગરપાલિકામાં જનતાના ટેક્સના પૈસા દ્વારા તંત્ર અને સત્તાના પાવરના જોરે નગરપાલિકા દ્વારા રાજકીય નેતાઓના ફાર્મ હાઉસ અને સોસાયટીમાં રોડ બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે તેની કોઈ આંકણી નગરપાલિકામાં લેવાઈ નથી અને બીજી બાજુ અમરેલી નગરપાલિકાની હદમાં વસતા લોકોને આજ દિવસ સુધી પાણી, રોડ, રસ્તા અને ગટરની સુવિધાઓ પણ યોગ્ય રીતે મળતી નથી અને જ્યાં ગટરની સુવિધા છે ત્યાં ગટરના ઢાંકણા તૂટવાની, રોડથી લેવલની અને ગટર ઉભરાવા જેવી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે। ત્યારે આ બધી ઘટના જોતા એવું લાગે છે કે એક બાજુ તાનાશાહી ચાલી રહી છે અને બીજી બાજુ ટેક્સ ભરતી જનતા સુવિધાથી બેહાલ રહી છે। આ તકે જનતાએ ખરેખર મનોમંથન કરવાની જરૂર છે કે તેઓની મહેનતની કમાણી જાય છે ક્યાં। પીએચડી એટલે ડોક્ટરેટની ડિગ્રી અને આ ડિગ્રી અભ્યાસમાં સૌથી મહત્વપૂર્ણ ડિગ્રી માનવામાં આવે છે, જે ડિગ્રીને મેળવવા બુદ્ધિવંશ લોકો સતત પ્રયત્નો કરતા હોય છે। ત્યારે પીએચડીમાં શું ક્વોટા હોવા જોઈએ તે સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। ત્યારે જ્ઞાતિ આધારિત પીએચડી ક્વોટાને લઈ હાઈકોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી છે। તેને ધ્યાને લેતા એ વાત સ્પષ્ટ થાય છે કે આવનારા દિવસોમાં કદાચ આ મુદ્દે નવા સીમાંકનો પણ આવી શકે છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે દર વર્ષે પીએચડી એન્ટ્રન્સ પરીક્ષા લે છે અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના રિઝર્વેશનના તમામ નિયમોનું અમે અહીંયા પાલન કરીએ છીએ। એ મુજબ જ એ પછી એસસીબીસી હોય, એસટી એસસી હોય કે ઈડબ્લ્યુએસ હોય કે હેન્ડીકેપ હોય, આ બધાનો જે કાંઈ રિઝર્વેશનના નિયમો છે એ યુનિવર્સિટી દર વર્ષે પાળે છે અને એ પ્રમાણે જ એડમિશનની પ્રક્રિયા પણ અમે કરીએ। આમાં યુનિવર્સિટીએ પોતાના કોઈ નિયમો બનાવ્યા નથી અને બનાવી ન શકે, પણ સાથે સાથે જે કાંઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે નીતિ બધું એઝ એ હોલ તપાસ કરી, એનો સર્વે કરીને કરેલી છે, એ જ નીતિને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફોલો કરે છે। એમ તો હું આપને વાત કરું કે મેડિકલ છે, ડેન્ટલ છે, આ બધા જે હાયર એજ્યુકેશન છે એમાં પણ સરકારની આ જ નીતિ છે। એટલે આ જ નીતિ જે સરકારે બનાવેલી છે એનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 100% દર વર્ષે પાલન કરે છે। હિંમતનગર માર્કેટિંગ યાર્ડના પાછળના વિસ્તારમાં એક નવજાત બાળક મળી આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો અને બાળકને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયું હતું। ત્યારે વધુ તપાસ બાદ આ બાળકને કૂતરા દ્વારા ઘાયલ કર્યું હોવાનું સામે આવ્યું છે અને મહત્વની બાબત એ છે કે આ બાળક માત્ર 2 દિવસનું હોવાની પણ આશંકા સેવાઈ હતી। બાદમાં ડોક્ટર દ્વારા બાળકને મૃત જાહેર કરાતા મૃત બાળકને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયું હતું અને ત્યારબાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। મોરબીના હળવદ તાલુકાના ખેડૂતોને વીજ લાઇનના વળતર બાબતે અન્યાય થતો હોવાથી ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ કર્યો હતો અને વળતરમાં વધારો કરવા માંગ પણ ઉઠવા પામી છે। ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી આ દિશામાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી। આ ઉપરાંત ખેડૂતો દ્વારા અનશન પર બેસવાની પરમિશન માટે અરજી કરાતા તંત્ર દોડતું થયું હતું। મારું નામ કવૈયા રાહુલ, રહેવાસી હળવદ। મારી વાડી હળવદ માળી હાઈવે રોડ રણજીતગઢ ગામે છે। મારી કરોડો રૂપિયાની જમીન છે, હાઈવે ટચની જમીન છે। જે કલેક્ટર સાહેબે ઓર્ડર કાઢ્યો છે એ હાવ તદ્દન કંપનીને લાભ થઈ રહે એ મુજબનો ઓર્ડર કાઢેલો છે। અમને તો પહેલેથી જ ખબર હતી કે અમારે ખેડૂત આરે છેતરપિંડી થઈ રહી છે, કારણ કે અમે 15/2/2020ના રોજ જ્યારે અમે કલેક્ટર કચેરીએ જે હિયરિંગ માટે ગયા હતા ત્યારે એવું લખેલું આવ્યું કે આ કોઈ
ખેડૂત હાજર નથી. ખરેખર અમે ત્યારે જનપ્રતિનિધિ તરીકે અમારા ધારાસભ્યશ્રી ખુદ હાજર હતા અને એમને પણ જોડે લઈ ગયા હતા, પણ ત્યારે તોય છતાં ઓર્ડરમાં એવું લખેલું છે કે કોઈ ખેડૂત હાજર નહોતા. અમે છેલ્લા 1.5 વર્ષથી આ વિરોધ કરી રહ્યા છીએ. બીજું કે મુખ્યમંત્રી સાહેબે આના તપાસના આદેશ પણ આપેલા છે સચિવ દ્વારા. બીજું કે અમે આમાં કુલ 15 ગામના ખેડૂતો છીએ, 500 પરિવાર છે. અમે આ એક નિર્ણય કર્યો છે ભાઈ, અમારી જે માંગ છે કે બીજા જિલ્લામાં એક સરખું વળતર એક તાલુકા લેવલે કે જે અમારા હળવદમાં મળવું જોઈએ, કે અમારા હળવદમાં જે ઊંચામાં ઊંચું ઓર્ડર થયો છે કે પ્રતિ ચોરસ મીટર 2013 રૂપિયા, બીજા જિલ્લામાં આવી વીજ લાઈન નીકળે 220 કેવીથી માંડીને 765 કેવી, તો અહીંયા જે થાંભલા નીચે જે કોરિડોર કહેવાય, જે તાર ખેંચાય, એ જમીન નુકસાની પેટે 15% દે છે, જે અમને અહીંયા 7.5% દે છે. કેન્દ્ર સરકારનો નિયમ છે કે ભાઈ 15% દેવા, તો એ અમને અન્યાય થાય છે. બીજું કે બીજા જિલ્લામાં એસડીએમ પ્રાંત ઓર્ડર રિવાઇઝ કરી શકે છે, તો આપણા મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં હળવદના ખેડૂતોના ઓર્ડર રિવાઇઝ કેમ કલેક્ટર સાહેબ નથી કરી આપતા, એ એક આખું રહસ્ય છે. અમે એમને દેખાડી છીએ કે આ જોવો, આ બીજા જિલ્લામાં આ રીતના ઓર્ડર રિવાઇઝ થાય છે, તો કે એ બીજા જિલ્લાનું છે. તો અમારી એક આપણા મીડિયા કર્મચારી દ્વારા એક માંગ છે કે જે કર્મચારી અહીંયા કામ કરવા આવે છે મોરબી જિલ્લાનો અને હળવદ તાલુકાનો જ હોવો જોઈએ. અમે નહીં માના, અમે વેલિડ ગણાવશું જ નહીં, એનો આધાર કાર્ડ માગશું કે ભાઈ તારી પાસે આધાર કાર્ડ લાવો, હળવદ તાલુકાનો होसे तो ज काम करवा देसु, बाकी नहीं. हड़वद तालुका के विविध गांवों के किसान ने आज मुझे आवेदन पत्र दिया है. उनकी यही मांग है कि उनको उचित कंपनसेशन दिया जाए. ऑलरेडी डीएम साहब ने ऑर्डर पास कर दिया है और आगे कार्यवाही उनके लेवल से ही. जो लैंड की वैल्यू है उन पर कंपनसेशन ज़्यादा चाहिए उनको. ऑलरेडी ऑर्डर पास हो चुका है और वो कोर्ट में चैलेंज कर सकते. लाकड़िया वडोदरा ट्रांसमिशन पाइपलाइन प्रोजेक्ट है, उन पर उनकी लैंड एक्वायर नहीं हो रही है, लेकिन इट्स ROU, राइट ऑफ यूज़, और उसमें जो वपराशी हक है उनमें इनको ऑब्जेक्शन है. ઓખા ખાતે સામાણી પરિવારને ત્યાં ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મ ઉત્સવનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે યુવા કથાકાર ગૌરાંગભાઈ જોશીએ સુમધુર વાણીમાં નંદ ઉત્સવનું આયોજન સમજાવ્યું હતું. અહીં સમસ્ત સામાણી પરિવાર સાથે વૈષ્ણવો વ્રજવાસી બની ઝૂમ્યા અને મહિલાઓ દ્વારા ગોપીરાસ રમાયો હતો. આ મહોત્સવમાં મટકી ફોડનો વિશેષ કાર્યક્રમ પણ યોજાયો હતો. સામાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજે ચતુર્થ દિવસ, અને એ ચતુર્થ દિવસનો આજે વિરામ થયો અને કહેતા ખૂબ આનંદ થાય છે. આજે શાસ્ત્રના એક શ્લોકને અનુસરી તુલસી કાનનમ યત્ર યત્ર પદ્મવનાની ચ પુરાણ પઠનમ યત્ર તત્ર સન્નિહિતો હરિ. સામાણી પરિવારને આંગણે કૃષ્ણ તો પ્રગટ્યા જ છે, પણ આ શ્લોકમાં એવું કીધું કે જે જગ્યાએ કમળના વન હોય અને જે જગ્યાએ પુરાણનું પઠન હોય એ જગ્યાએ કોઈ વ્યક્તિએ સંશય ન કરવો, ત્યાં ભગવાન ઠાકોરજી નજીક જ હોય. તો આ ભાગવત કથાના માધ્યમથી 7 દિવસ સુધી સામાણી પરિવારને આંગણે ભગવાનનો શબ્દમય વિગ્રહ શ્રીમદ ભાગવત મહાપુરાણ પધાર્યું છે, અને એમાં પણ આજે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. અને આ કથાના વક્તા શાસ્ત્રી શ્રી ગૌરાંગભાઈએ વિવિધ ઉપદેશોના માધ્યમથી સમાજમાં એક જાગૃતતા લઈ આવવાનો પ્રયત્ન કર્યો છે. અને સામાણી પરિવારને આંગણે ગામના દરેક વડીલો અતિથિઓએ પધારી અને આ કથાની શોભાને વધારી છે. અને આજ એવું થયું કે કૃષ્ણ જન્મ જ્યારે ચાલી રહ્યો હતો, જાણે આજ ઓખા નગરી એ ગોકુળમાં પરિવર્તિત થઈ હોય એવો એક ભાવ થયો. અને આ સમગ્ર પરિવારના એક સંયોગ સાથે આ સામાણી પરિવારે ખૂબ જ સુંદર મજાનું આયોજન કર્યું, અને એનો એક અનેરો આનંદ સમગ્ર પરિવારને તથા સમગ્ર ઓખાની જનતાને છે. હરિઓમ. સામાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજે ચતુર્થ દિવસ, અને એ ચતુર્થ દિવસનો આજે વિરામ થયો અને કહેતા ખૂબ આનંદ થાય છે. આજે શાસ્ત્રના એક શ્લોકને અનુસરી તુલસી કાનનમ યત્ર યત્ર પદ્મવનાની ચ પુરાણ પઠનમ યત્ર તત્ર સન્નિહિતો હરિ. સામાણી પરિવારને આંગણે કૃષ્ણ તો પ્રગટ્યા જ છે, પણ આ શ્લોકમાં એવું કીધું કે જે જગ્યાએ કમળના વન હોય અને જે જગ્યાએ પુરાણનું પઠન હોય. મોરબી તાલુકાના ઝીંઝુડા ગામેથી 120 કિલો ડ્રગ્સ સાથે 3 આરોપીઓને ઝબ્બે કરાયા બાદ પકડાયેલા આરોપીઓની કબૂલાતના આધારે પંજાબના 5 ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના સલાયાથી ઝીંઝુડા પહોંચેલા ₹600 કરોડના હેરોઇન ડ્રગ્સનો આ જથ્થો આરોપીઓ પંજાબ મોકલનાર હોવાની કબૂલાત આપતા પંજાબના 5 ડ્રગ્સ માફિયાઓને ગિરફ્તાર કરવામાં આવતા હોવાનું એટીએસના સૂત્રો જણાવી રહ્યા છે. વધુ વિગતો આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા નિખિલ મક્કા. નિખિલ, શું છે આ અંગેની વધુ માહિતી?
जी ચોક્કસપણે ખાસ કરીને વાત કરવામાં આવે તો મોરબીના ઝીંઝુવાડા ગામેથી 600 કરોડનો ડ્રગ્સ એટીએસ અને સ્થાનિક પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો। તેમાં મોટો વળાંક સામે આવ્યો છે। પંજાબના 5 શખ્સોની એટીએસની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 2 થી 3 દિવસ પૂર્વે મોરબીના ઝીંઝુવાડા ગામેથી 600 કિલો ડ્રગ્સ એટીએસ અને સ્થાનિક પોલીસના હાથે લાગ્યો હતો અને ત્યાંથી 3 આરોપીઓ ઝડપાયા હતા, જેની ગઈકાલે જ 12 દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવી હતી અને રિમાન્ડ કરતાં જ જાણવામાં આવ્યું હતું કે આ ડ્રગ્સ પંજાબથી મોકલવામાં આવ્યું હતું અને મોરબી જે દ્વારકા પાસે ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો તે જ આ મોરબીમાં પકડાયો છે, તેનો જ આ જથ્થો હાલ ગણવામાં આવી રહ્યો છે। અને ઉલ્લેખનીય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો કે આ ડ્રગ્સનો ડિલિવરી માટે દુબઈમાં 5 શખ્સોની મીટિંગ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ડ્રગ્સની ડિલિવરી કરવામાં આવી હતી, જેથી હાલ એટીએસની ટીમે 5 પંજાબીઓ શખ્સ અને રાજકોટમાં પકડાયેલા 3 શખ્સોની ધરપકડ કરી અને વધુ વિગત મેળવવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી, આજકાલ ઘર હોય કે હોટલ હોય, ભોજનમાં પનીરનો ઉપયોગ વધ્યો છે, પરંતુ વલસાડને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદનગર હવેલીમાંથી નકલી પનીર બનાવવાની ફેક્ટરી જે રીતે ઝડપાય છે તેને જોતા લોકોએ પનીર ખાતા પહેલા એકવાર વિચાર કરવો પડે તેમ છે। ત્યારે સંઘ પ્રદેશમાં ઝડપાયેલી ફેક્ટરીમાં 0 ફેટ દૂધ, કપાસિયા તેલ અને કેમિકલની મદદથી પનીર બનાવી બજારમાં વેચાતું હોવાનો ખુલાસો થયો છે। ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાની આ ઘટનાનો પર્દાફાશ કરી આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। हमें कुछ दिन से दादरा नगर हवेली में ऐसा इनपुट्स था कि बहुत सारी डेयरीज खुल रही हैं और डेयरीज में पनीर का बहुत बिक्री हो रहा है और पनीर का सस्ते दामों में भी बेचा जा रहा है। तो हम लोग ने 2 दिन से ये एक मुहिम चलाई थी कि पनीर इतना सस्ता बनता है तो वेदर वो क्वालिटी उसकी सही है कि नहीं है या कोई गलत पनीर बन रहा है और लोगों के पब्लिक हेल्थ के साथ खिलवाड़ हो रहा है क्या। तो 2 दिन हमने पूरा मेहनत किया, सब डेयरीज पे गए, चेक किए और फाइनली हमको एक नरोली में जो नरोली बोरीगाम रोड पे एक स्थित एक घर है, घर में एक पूरा मशीनरी लगा हुआ मिला जहाँ पे डुप्लीकेट पनीर बनता था। ये पनीर में 0 फैट दूध ये लोग लाते थे और उसमें कॉटन सीड ऑयल मिक्स करके और एक और केमिकल मिक्स करके पनीर बनाते थे ये लोग और वो पनीर मार्केट में पूरा बेच देते थे। तो इनको भी मालूम है, जब हमने इंटरोगेट किया तो जो चलाते हैं उनको भी मालूम है कि ये हम गलत करते हैं। तो मगर રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ભાનુબેન સુરાણી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બરમાં આવાસ યોજના, સ્માર્ટ સિટી, ગોપાલ ડેરી જન્મ મરણ વિભાગની માહિતી 7 દિવસથી ન મળતા ધરણા કરવા પહોંચ્યા હતા। ત્યારે રજૂઆત પૂર્ણ થયે ખુદ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જન્મ મરણ વિભાગ, ગોપાલ ડેરી, આવાસ યોજના વિભાગ અને સ્માર્ટ સિટીની અંતર્ગત માહિતીની વિગતો રજૂ કરી આપી હતી। છેલ્લા 5 મહિનાથી અવારનવાર રજૂઆત કરતી કે મારે માહિતી જોઈશે, આવાસ યોજના, જલમમરણ વિભાગ અને ગોપાલ ડેરી અને સ્માર્ટ સિટીની માહિતી મેં માગી હતી 5 મહિના પહેલાં, પણ માહિતી ન મળતા અમારે આજે ધરણા પર કમિશનર સાહેબની ચેમ્બરમાં જવું પડ્યું અને જ્યાં હું બેસી ત્યાં મને આ બધી માહિતી પહોંચાડી દીધી। ચમત્કાર વગર નમસ્કાર એને ન મળ્યા અને છતાંય એને ન પહોંચાડી એટલા માટે મારે આ કરવું પડ્યું। તો દર્શક મિત્રો, આ હતા આજના અબ તક બુલેટિન। કાલે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો અબ તક। નમસ્કાર।